હેલો મારા યુટ્યુબ મિત્ર, હું મારી યુટ્યુબ ચેનલ તમારું બધા દિલથી સ્વાગત કરું છું। આપણે બધા જાણતા જ હોઈએ છીએ કે જે આપણે આંખે દેખતા જ હોઈએ છીએ તે હંમેશા સાચું હોય કે ખરાબ હોય એવું પણ આપણે મિક્સરમાં થોડું રહેતું હોય નહીં। તો આજનો સમય કેવો છે કે જોઈન્ટ ફેમિલીમાં કોઈ રહેવા જ માગતું નથી, કારણ કે જોઈન્ટ ફેમિલીમાં તે જે માંગતા હોય છે તે તેમણે નથી મળતું। જોઈન્ટ ફેમિલીમાં આવું હોય છે કે એક છોકરો હોય તે 3 ભાઈ હોય, તો આપણે માની લઈએ કે જે 3 ભાઈઓ છે તેમણે ઘરમાં 2 વહુ આવતી હોય તો તેમણે આપણે બંનેને એક સમાન રાખવી જોઈએ, ના કે તેમણે ક્યારે પણ ભેદભાવ કરવો જોઈએ। અને હા, હું તમને એટલું જ કહેવા માગું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો મુદ્દો એ જ છે કે આપણે બધા ભેગા મળીને રહીએ તે નહીં, પરંતુ જે જરૂરિયાત છે, જે તેની ઇજ્જત છે, જે તેનું સંસ્કાર છે તે તેને મળતો રહે। જો આપણે બધા એક સાથ મળીને આપણે બધાને જેમ આપણે હાથની 4 આંગળી 5 આંગળી એક સમાન નથી હોતી, તેમજ બધાની વિચાર શક્તિ સમાન નથી હોતી। હું તમને એટલું જ કહેવા માગું છું કે હા, જોઈન્ટ ફેમિલીમાં રહેવું હોય તો બધા હળી મળીને રહો અને કોઈને આગાપાછી કરતાં પહેલાં 100 વાર વિચારજો, કારણ કે ઈશ્વર જોવે છે। આટલું રાખજો। જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબથી કરજો, અને હા, જો વિડીયો સાચો હોય તો કમેન્ટમાં યસ કરીને જરૂર જજો।